હકના બિસ્કુટ ખાવાની ભૂખ લાગી રોકાતી હાવ બોલો બકરા કેમ જાવે આ બધા એમ ખાસ આવજી આવી બબલા અને બિસ્કુટ ને બાપુ તો પડીકા લઈ લીધા આપણી ટ્રેન તો બંધ કરે આ ડીઝલ બળે છે એમાં પછી ક્યાં ગયા ભૂલા પર અંદર ક્યાં લાગે ચા પીવા છે બધાનો એક નવા વિડીયોમાં તો બધાને જય માતાજી જય મા મોગલ જય દ્વારકાધીશ અને જય ગિરનારી કેમ કે દર વર્ષની જેમ આપણે આજ નીકળવાના છે ગિરનાર તો આ જો આપણે બેગ પેક કરી લીધા છે બે ગીતા અહીંયા રહેવાની છે જો ગુડ નાઇટ કરી ગઈ તો ચાલો બધા આવી જાય તો સાહુલભાઈનો ફોન આવી જાય કે હાલો આવો તો ચાલો ને આ વિડીયોમાં તમને બહુ મજા આવવાની છે વિડીયો પૂરેપૂરો જોજો ચાલો તો જાય ફટાફટ ચલો ફાઇનલી અમારી ટુકડી આવી ગઈ તૈયાર થઈ ગયા હજી જો સમુદ્રી લૂંટેરા ફૂલ સાધન સાથે ડાયરેક્ટ સ્ટેન્ડ બેન્ડ બધું તમારો ભાઈ બેઠો છે હા સ્ટેન્ડ છે કા અટાણે મરદનો માવો ખાધો એટલે ઓછું બોલાય પછી તમારા ભાઈ ડુંગરે જઈને પછી બરાડા પાડવાનો છે અમારા સાહુલભાઈ છે લીડર છે અમારા એ કહે કે અહીંથી જવાનું તો પછી એનાથી જવાનું એમાં બીજી વાત ન આવે તો આ નતા આવવાનું હેલા તો જો આ મિલન ને અમે બધા જવાના છે જો અમારી પબ્લિક આવી ગઈ જો તો ગોતો તો ગાંધી બાપુ ચશ્મા પહેરીને આવે તો અહીં જોતો વોટરપ્રૂફ ચશ્મા પહેરીને આવે એની વોટરપ્રૂફ આર પાર ચાલો છે વિડીયો બહુ મજા આવવાની છે તેલવાડા રેલવે સ્ટેશન જોઈ લાવ કઈ ઘટે નહીં તો આ બધા અમારા બંદા તૈયાર થઈ જાય તો જો જા તો અમારા ગૌતમભાઈ ની તો વાત જ થાય ને કેમ કે એની તો સસમા જ એટલી મોંઘી છે ને સસમા 1.5 કરોડ ની છે કાય ઘટે ને એવી છે બહુ મોંઘી હા જો એમાં કઈ લીધા જેવું નથી પાછું હે ખાલી પ્રેમ તો ખાલી તો જો બધું મિલનભાઈ ને છે અમારે લીડર જો પૈસાનું હેન્ડલિંગ કરે છે અટાણે માનસિંગભાઈ ટિકિટ કપાવે ચાલો તો વિડીયોમાં બને રહેજો તો જાય ટિકિટ કપાવીને ટ્રેનમાં બરાબર ફાઇનલી ટ્રેનમાં સ્લેપ મારી દીધો ડ્રાઈવર બે તો આપણે ફટાફટ બેઠી જાય શું કહીશ ને ટ્રેન ચાલુ થઈ જાય ચાલો તો ફટાફટ બેઠી જાય અહીંયા પાણી લઈ લીધું ભૂખ કરીને કેમ કે દેલવાડાથી તે રહ્યા હતા તો અહીં બબલા ને બધું છે તો અમે બે બેઠીને ખાઈએ તો અમે ગમે ના તાકાત જ ગોતતા હોય કા તાકાત પેલા જોઈએ મિત્રો આપણે સ્ટેશન પર ખાણા પીણાનું પણ ખાણા પીણા કઈ મળતું નથી આ બધી પડીકા મળે તો પડીકા લઈ લીધા આપણી ટ્રેન તો બંધ કરે આ ડીઝલ બળે છે એમાં પછી ક્યાં ગયા ભૂલા પર અંદર ક્યાં લાગે ચા પીવા તે સાવી શું કરવા દઈ દીધી ડ્રાઈવરને સાવીલા મારા ઠેલામાંથી કાઢ લીધી और हमारे विजू भाई खुला पके दौड़ रहे इधर आ रहे તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ અને વિડીયોમાં બને રહેજો વિડીયોમાં બહુ મજા આવવાની છે શું કે સાચી વાત ને કાંઈ ઘટે ને એવી મજા આવ્યો ફૂલ બાકાજી કી બોલાવવાની છે ફૂલ બાકાજી છે રસ્તામાં આવી ગયો તો એક બ્રેક કેમ કે ટ્રેન આવતી હતી બીજી તો જો એ ટ્રેન આવી ગઈ ફાઇનલી તો હવે એ ટ્રેન આવી ગઈ તો અમારે જવાનું છે બરાબર આપણે હકના કઈ બિસ્કુટ ખાવાની ભૂખ લાગી રોકાતી હાવ બોલો બકરા કેમ જાવે આ બધા એમ ખાસ આવજી આવી બબલા અને બિસ્કુટ ને ભૂખ લાગી તો કેટલો ખાવું ચાલો તો વિડીયોમાં બના રહેજો અને પૂગી જાય નેચરલ જગ્યાએ નેચરલ એટલે બહુ મસ્ત નજારો છે આખુંમાં આમ જોઈએ તો આમ તેજ વધે એવો નજારો છે શું કહેશ વિકીડા આ નજારામાં ફોટા પાડવાની એવી મજા આવે ને હા અને આના જેવા ફોટા કઈ બીજા ગમે પણ નહીં તો આ લોકો ધરાણ હતા હતી મારી પાસે ફોટા પડવી લીધા મને એક નથી પાડી દીધો પછી મળી ગયું અમે તો ગામવાળાના પેંડાની વાટ જોઈને થાકી ગયા પણ પેંડાવાળો ભાઈ આવ્યો નહીં આખો તો મોબાઈલ આવ્યો હતો પેંડાનો હવે તો જોઉં જોયા આમાં ડુંગળી કે ખાવા બાંધી જોઉં તમને દેખાડું ઝાડવા સાઈડમાં જાઓ જુનાગઢમાં અને ફૂલ બાકાજી બોલવાની છે કેમ કે બધા ફૂલ જો આ છે આ લોકો કે ધન્યવાદ તો અમે એનો ધન્યવાદ કે કેમ કે અમને બહુ ટ્રેન ભગાડીને વહેલા પુગાડી દીધા ને હવે અમે રિક્ષા ફટાફટ બાંધ્યા અને ભવનાથ
તળેટીમાં ને રૂમ ગોતીએ ના જઈને તો અમારે બધા નક્કી કરે હવે શું કરવાનું છે. ચાલો તો ફટાફટ રૂમ ગોતી લીધા છે ને જો હવે બધા વાતચીત કરે છે. આ બીજી વાડી છે હે હું કાઢ નાખું એવા ધંધા તમારે ન કરે ને તો જાઉં મિત્રો અહીંથી ગિરનાર દેખાઈ જાઉં એવો મસ્ત નજારો આવે છે મસ્ત મજાનો. તો કાલ આપણે ઉપર ચડી જવાનું છે ના બરાબર જો વાદળા ભટક્યા છે એમાં. તો ચાલો ફટાફટ રૂમમાં જઈએ. પેટ ભરી લીધું છે અને પેટ ભરીને જાય છે હવે દર્શન કરવા. જો તમે પણ દર્શન કરી લો. જય ગિરનારી. જો આરતી ચાલુ છે. અમારા બધા માણસો જાય છે. તો ચાલો વિડીયોમાં બને રહેજો વધારે આગળ. મિત્રો ફાઇનલી પૂકી જાય હવે નાસ્તો વાસ્તો કરીને રૂમે ને જો અમારા માણસો બધા લાઈનમાં બેઠી જાય ને બધા એટલા સીધા જ માણસો છે જો કોઈને ગોઠવે પડે નહીં જવું છે. જો ફ્રી ફાયર ચાલુ કરી હવે આગળ બધા બાકા શીખી બોલાવીએ. અમારા માનસિંહભાઈને કંઈ નથી એ ભજન સાંભળીએ આગળ એરફોન લેવેસથી ને અમારા સમુદ્રી લૂંટેરા એડિટ કરે છે વિડીયો. જો તો અમે આગળ કસ્ટમ રમવાના છે. તો ચાલો મળીએ હવે કાલ દાદાના ડુંગર ચડવાનો છે બરાબર ને. જય ગિરનારી.